હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે. આજે આપણે હનુમાન જયંતિ છે તેના માટે અહીંયા લાડવા બનાવું છું. તમે જોઈ શકો છો અહીંયા મેં પહેલાં આવી રીતે લોટ બાંધી દીધો હતો અને મુઠિયા જે આપણે બનાવીએ છીએ તેવી રીતે મુઠિયા બનાવી લીધા અને હવે તળી લીધા છે. અને અહીંયા મેં મગ બાફવા મૂક્યા છે, અહીંયા દાળ બફાઈ ગઈ છે અને અહીંયા આપણે ભાત મૂક્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો મગનું શાક વઘારી લીધું છે અને સરસ બન્યું છે. અને અહીંયા દાળ પણ ઉકળે છે અને હવે આપણે દાળ વઘારી લઈશું. અને અહીંયા મેં મુઠિયાને આવી રીતે કટકા કરી લીધા છે અને આવી રીતે મિક્સરમાં આપણે ક્રશ કરી લીધા છે. પછી બધું ભેળવીને લાડવા તૈયાર કરી લઈશું. અને અહીંયા તમે જુઓ, મેં જે પહેલાં ગુંદા બોળ્યા હતા ખાટા પાણીમાં અને અહીંયા મેં સંભારો પણ ભેળવી દીધો છે. એકદમ ખારો સંભારો કરવાનો, ગોળ નહીં નાખવાનો. અને ગુંદા પણ તૈયાર છે અને ડબ્બામાં ભરી દઈશું. અને ઓર્ડર છે એનો આપણે પોગાડી દેવાનો છે. અને અહીંયા મેં આ ઝીણી ઝીણી ખાખરી વાડીમાંથી આવી હતી એ પણ બોળી દીધી છે. અને હવે જલ્દી એનો પણ સંભાર બનાવીશ ત્યારે હું તમને બતાવીશ. અને અહીંયા ખાખરી જો તમે રાતે સુધારીને મીઠું ને હળદર ભેળવી દીધું. તો હવે જલ્દી આપણે 2 દિવસમાં એ ગળી જાય એટલે પછી સંભારો ભેળી દઈશું. પણ આવી રીતે તમે ખાખરીનું અથાણું બનાવ્યું છે કે નહીં તે મને કોમેન્ટ કરી જણાવજો. બહુ સરસ બને. અને આમાં તમે કાસો સંભારો પણ કરી શકો. કાસા તેલ ને બધું કુરિયાન બધું કાચું ભેળવી દેવાનું એટલે સરસ લાગે. અહીંયા હવે ખાખરીને 2 દિવસ સુધી આપણે ઢાંકીને રાવા દેવાની છે. અને અહીંયા રોટલી લોટ બંધાઈ ગયો છે અને ગોયણા કરી લીધા છે. હવે ફટાફટ આપણે રોટલી બનાવી લઈશું. અને અહીંયા રોટલી પણ તૈયાર છે અને ઢાંકીને આપણે એક બાજુ ફટાફટ મૂકી દઈશું. અને અહીંયા મેં ગોળ લઈ લીધો છે. 3 વાટકા મેં લોટ લીધો હતો અને 1 મોટો વાટકો મેં ગોળ લીધો છે. અને જરૂર પ્રમાણે આપણે એમાં ઘી ઉમેરી દઈશું અને પાયો કરી લઈશું એટલે જલ્દી ગોળ ઓગળી જાય અને લાડવા પણ ફટાફટ બની જાય. આપણો સરસ મજાનો ગોળ ઓગળે છે. ખાલી ગોળ ઓગળે ને એટલું જ ગરમ કરવાનું છે, વધારે નથી ગરમ કરવાનું. ને કોણ આવી રીતે લાડવા બનાવે છે તે મને કોમેન્ટ કરી જણાવજો. અને અહીંયા અમે મિક્સરમાં પણ જુઓ તમે મુઠિયા બધા ક્રશ કરી લીધા છે. અને અહીંયા આપણે સરસ મજાનો ગોળ ઓગળી ગયો છે. અને હવે ઓલામાં જે આપણે બૂરું તૈયાર કર્યું છે તેમાં ઉમેરી દઈશું. અને હવે જે આપણે તૈયાર કર્યું છે તેમાં આપણે ગોળ ઉમેરી દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે. અને આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં થોડુંક દૂધ લઈ લીધું છે, થોડુંક આપણે ગરમ કરશું અને પછી આમાં ઉમેરી દેવાનું છે. સુધી દૂધ લાંબો સમય સુધી લાડવા રાખવા હોય તો તમારે દૂધ નહીં ઉમેરવાનું. અને જો તરત જ ખાવામાં લેવાનું હોય તો તમે દૂધ ઉમેરીને બનાવજો, બહુ સરસ બનશે. અને અહીંયા દૂધ ઉમેરી દીધું છે અને હવે આપણે બધું ફટાફટ મિક્સ કરી લઈશું. અને અહીંયા એલસી ને જાયફળ ખાંડી લીધી છું તે ઉમેરી દઈશું એટલે સ્વાદ બહુ સરસ આવશે. અને અહીંયા બધું મિક્સ કરી દીધું છે. કાજુ, બદામ અને કાળી દ્રાક્ષ ઉમેરી છે. અને હવે આપણે લાડવા વાળી લેવાના છે. અહીંયા આપણા લાડવા તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બની ગયા છે. અને હવે આપણે હનુમાન દાદાને ઝારી દઈશું. આપણે દીવો પ્રગટાવી લઈશું. અને હનુમાન દાદાને હંમેશા સરસોના તેલમાં કા સિંગ તેલમાં આપણે તેલમાં જ તે દીવો કરવાનો. અને અહીંયા મેં થાળ ધરી દીધો છે. લાડવા બનાવ્યા છે, દાળ ભાત છે, મગનું શાક ને રોટલી. અને હવે ચંદનથી ચાંદલો કરી લઈશું. અને ધૂપ દીપ કરી લઈશું. હનુમાન દાદા તમારી અમારી સૌની મનોકામના પૂર્ણ કરે અને કષ્ટ હવના દૂર કરે એવી પ્રાર્થના કરશું. અને આજનો મારે રસોઈનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.